ખેડૂતોના દેવા માફીને લઈને લાંબા સમયથી ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા, તેને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે। નમસ્કાર ખેડૂત મિત્રો, ખુશીના સમાચાર સરકાર તરફથી આવ્યા છે। ખેડૂતોને લોન માફીની યાદી અને વહાલા ખેડૂત મિત્રો, તમે તમારી પાસે જો આ કાર્ડ હશે તો જ તમને ખેડૂતોની લોન માફી મળશે। કયું કાર્ડ છે, સંપૂર્ણ ડિટેલ હું તમને વિડીયોમાં માહિતી આપવાનો છું। તો આપણા ગુજરાતના સિંહ કહેવાય એવા જગદીશ મહેતાએ ડિબેટ કરી હતી અને સરકાર સામે મોરચો માંડ્યો હતો કે ભાઈ, ખેડૂતોને લોન માફી તમે પહેલાં કરો, નુકસાનની સહાય તો મળવાપાત્ર હશે, પણ પહેલાં ખેડૂતોને લોન માફી કરો એટલે ગુજરાતનો ખેડૂત પગભર થઈ શકે, આવું આપણા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાએ કહ્યું હતું અને આજે એમના શબ્દો સાચા પડી રહ્યા છે। ચાલો કિસાન મિત્રો આગળ વિગતે વાત કરીએ। શું તમે પણ કેસીસી લોન લીધી છે તો આ સમાચાર તમારા માટે। કેસીસી કિસાન કરજ માફી યોજના 2025ના નવા નિયમો, પાત્ર જરૂરી દસ્તાવેજો અને અરજી પ્રક્રિયા વિશેની સંપૂર્ણ, સરળ અને સચોટ માહિતી જાણો। તમારા દેવા પર સીધો અસર પડશે। દેશભરના ખેડૂતો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા કે તે ક્ષણ હવે નજીક આવી ગઈ છે। મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો કેન્દ્ર સરકારે કિસાન ક્રેડિટ કાર્ડ ધારકો માટેની દેવા માફી યોજના નવા નિયમોને મંજૂરી આપી દીધી છે, જે આજે રાતથી જ લાગુ થવાની શક્યતા છે। આ એક એવા ખેડૂતો માટે મોટી રાહત છે જેઓ લોનના બોજ હેઠળ દબાયેલા છે કે કેસીસી કિસાન કરજ માફી યોજના 2025માં લાગુ કરાઈ છે, એમાં લાભ મળશે। જૂના બાકી દેવા પર આર્થિક સંપૂર્ણ માફી ફોકસ કર્યું છે સરકાર કે નાના અને શ્રીમંત ખેડૂતો 2 હેક્ટર સુધીની જમીન। કિસાન મિત્રો વાત કરીએ તો હવે લોનનો સમયગાળો, જે ખેડૂતે 2020થી 2023 વચ્ચે લીધેલ લોન પર રાહત મળશે। અરજી ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે શક્ય છે। આ યોજના સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક વિશેષ રાહત પહેલ છે। તેનો મુખ્ય ઉદ્દેશ કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા લીધેલા જૂના અને એનપીએનો પરફોર્મિંગ એસેટ બની ગયેલા દેવાને ઘટાડવાનો અથવા અમુક કિસ્સાઓમાં સંપૂર્ણપણે માફ કરવાનો છે। આનાથી ખેડૂત દેવાના બોજામાંથી મુક્ત થઈને ફરી મજબૂતીથી ખેતી કરી શકે। સૂત્રોના જણાવ્યા અનુસાર નવા નિયમોમાં મુખ્ય પક્ષ નાના અને શ્રીમંત ખેડૂતો પર રહેશે। જમીનની મર્યાદા, જે ખેડૂત પાસે 2 હેક્ટર જમીન, આશરે 5 હેક્ટર સુધીની ખેતીની જમીન છે, તેમને આ કેસીસી કિસાન કરજ માફી યોજના 2025માં સૌથી મોટો લાભ મળવાની અપેક્ષા છે। લોનનો પ્રકાર ફક્ત ખેતી સંબંધિત પ્રવૃત્તિઓ માટે લીધેલી કેસીસી લોન જ માન્ય ગણાશે। લોનનો સમયગાળો ખાસ કરીને 2020થી 2023 વચ્ચે લીધેલી અને એનપીએ બની ચૂકેલી લોન પર વિશેષ છૂટ મળી શકે છે અને ખેડૂતો માટે કેસીસી કાર્ડ હોવું જરૂરી છે અને સાથે સાથે આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક હોવું જોઈએ। આધાર લિંક એકાઉન્ટ અરજદારે અગાઉ કોઈ અન્ય દેવા માફી યોજનાનો લાભ લીધેલો ન હોવો જોઈએ। જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હો તો નીચેના દસ્તાવેજો તૈયાર રાખો: આધાર કાર્ડ, ખેડૂત નોંધણીનું પ્રમાણપત્ર, ફાર્મ રજિસ્ટ્રેશન, જમીન સંબંધિત દસ્તાવેજો, ડોક્યુમેન્ટ, બેંક પાસબુક અને કેસીસી લોનની વિગત। મોબાઈલ નંબર આધાર સાથે લિંક હોવો ખૂબ જ જરૂરી છે। તમારા નજીકની તે બેંક શાખાની મુલાકાત લો જ્યાંથી તમારું કિસાન ક્રેડિટ કાર્ડ જારી થયું છે। બેંકમાંથી કિસાન ક્રેડિટ કાર્ડ માફી યોજના 2025નું અરજી ફોર્મ માંગો। બધા જરૂરી દસ્તાવેજોની ફોટોકોપી ફોર્મ સાથે જોડી દો। ફોર્મમાં આપેલી બધી માહિતી ધ્યાનપૂર્વક ભરીને બેંકમાં જમા કરાવો। બેંક દ્વારા વેરિફિકેશન પૂર્ણ થયા પછી તમારું દેવા માફીનું નામ આગળ મોકલવામાં આવશે। આ કિસાન કરજ માફી યોજના 2025 દેશના લાખો ખેડૂતોના જીવનમાં એક નવો આશાનો કિરણ કરી શકે છે। સરકારનો નિર્ણય ખેતી ક્ષેત્રને ફરી બેઠું કરવા અને ખેડૂતોને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। જો તમે પાત્રતા ધરાવો છો તો નિયમ લાગુ થતાની સાથે જ બેંકનો સંપર્ક કરીને રાહતનો લાભ અવશ્ય લો। તો આ હતી ખેડૂતોને લોન માફીની જાહેરાત। કેસીસી કાર્ડ તમારી પાસે હોવું ફરજિયાત છે અને ખાસ તમારા નજીકનું જે બેંક એકાઉન્ટ હોય ત્યાં જઈને તપાસ કરી અને આગળ કીધું એમ માહિતી તમે ફોર્મ લઈ અને ભરી દેજો।
તો મિત્રો આ માહિતી તમને કેવી લાગી કમેન્ટ કરજો, લાઇક કરજો, અમારા ફેસબુક પેજને ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.